સ્ટાઇલ્સ અને ફોર્મેટિંગ જ્યારે આપણે આગળ ભણી ગયા કે સ્ટાઇલની શ્રેણીઓ કેટલી છે એ આપણે જોઈ ગયા. હવે આપણે અહીંયા જોઈશું સ્ટાઇલ અને ફોર્મેટિંગ. જો રાઇટર ડોક્યુમેન્ટ સ્ટાઇલ કરવા અથવા ફોર્મેટ કરવા માટે ઘણા વિકલ્પો ટૂલ્સ પ્રદાન કરે છે. બધા ફોર્મેટિંગ વિકલ્પો જે ધોરણ 9માં શીખ્યા જેને ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરીને એપ્લાય કરી શકાય છે. જો આપણે એની અંદર જોઈશું કે મેનુ બાર સ્ટાઇલ વિકલ્પનો ઉપયોગ કરીને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અહીંયા જે પણ બતાવે છે એ પ્રમાણે આપણે લાઈવ પ્રોગ્રામ કરીશું, લાઈવ પ્રેક્ટિકલ કરીશું. જો સૌથી પહેલાં આપણે શું કરવાનું, સૌથી પહેલાં આપણે લઈ લઈશું, આપણે ઓપન કરી દઈશું અહીંયા કોઈ એક પણ લીબ્રે ઓફિસ ઓપન કરી દીધું અને DT અને F3. જો F3 દબાવવાથી F3 દબાવવાથી અહીંયા શું આવી ગયું, એક પેરેગ્રાફ બાય ડિફોલ્ટ પેરેગ્રાફ આવી ગયું. જો અહીંયા તમને દેખાય છે કે જ્યાં તમને જો અહીંયા સ્ટાઇલ લાવવા માટે આપણે અહીંયા જોઈ શકીએ કે મેનુમાંથી બહારથી સ્ટાઇલ વિકલ્પનો ઉપયોગ કરીને એને ડ્રોપ ડાઉન લિસ્ટમાં બોક્સનો ઉપયોગ કરીને વર્તમાન જો સ્ટાઇલ ડ્રોપ ડાઉન અહીંયા સાઈડ પર ડ્રોપ ડાઉન બટનનો ઉપયોગ કરીને ત્યાં ન્યૂ સ્ટાઇલ્સ સિલેક્શન એની અંદર સાઇડ બાર મેનુનો ઉપયોગ કરીને સાઇડ પર સ્ટાઇલ આઇકોન ક્લિક કરવાથી તમે જોઈ શકો. F11 કીબોર્ડ શોર્ટકટ કીનો પણ ઉપયોગ F11 ફંક્શન કીનો પણ તમે કરી શકો છો. ડાયરેક્ટ જો આવી રીતે તમે હેડિંગ પણ કરી શકો. કેરેક્ટર સ્ટાઇલ, ફ્રેમ સ્ટાઇલ, પેજ સ્ટાઇલ, લિસ્ટ સ્ટાઇલ અને ટેબ સ્ટાઇલ જેના પર કાર્ય કરવાનું તે શ્રેણી પહેલાંથી સ્થિત સ્ટાઇલ સૂચિ પ્રદર્શન કરવા માટે પ્રદર્શિત કરવા માટે આમાંથી કોઈ પણ એક બટન પર ક્લિક કરો. વિન્ડોની નીચેમાંથી શો પ્રિવ્યૂ વિકલ્પ પસંદ કરવાથી યાદીમાં નામ સાથે તેની સ્ટાઇલ પ્રદર્શિત થાય છે. તમે આ પ્રમાણે તમે જોઈ શકો. એના પગલાં પણ આપેલા છે. પગલું 1, ફોર્મેટ કરવા માટે ટેક્સ્ટ સિલેક્ટ કરો. સિલેક્ટ કરેલા ટેક્સ્ટ કેરેક્ટર, શબ્દો, લાઇન, પેરેગ્રાફ, પેજ, ફ્રેમ અથવા ટેબલનો સંગ્રહ હોઈ શકે છે. સિલેક્ટ કરેલા ટેક્સ્ટનો ફોર્મેટ કરવા માટે સ્ટાઇલ બારની ઉપરના બટન ક્લિક કરી યોગ્ય સ્ટાઇલ તમે કરી શકો છો. જો અહીંયા આપણે કશું જ કરવાનું નથી. અહીંયા આપણે અહીંયા કરીશું. સૌથી પહેલાં કોઈ એક આપણે F11 દબાવી દઈશું. સૌથી પહેલાં અહીંયા આપણે કીબોર્ડની અંદર F11 જોઈ લેવાનું. જો F11 દબાવવાથી અહીંયા આપણી સ્ટાઇલ ઓપન થઈ ગઈ. જો અહીંયા આવી ગઈ. હવે અહીંયા આપણે હું પેરેગ્રાફ અને થોડું મોટું કરી દઉં, થોડું એની જે સાઇઝ હોય એને મોટી કરી દઉં. જો સૌથી પહેલાં આપણે અહીંયા પણ કરી શકીએ કે 15 પિક્સેલ કરી દઈએ. હવે એની અંદર હું સ્ટાઇલ કરું. દાખલા તરીકે હી હાર્ડ સ્ટેપ બિહાઇન્ડ હિમ. હવે આ જે આપણું હેડિંગ છે તો માની લો એની આપણે કોઈ પણ હેડિંગના રૂપે આપી દઈએ. હેડિંગની અંદર હેડિંગ 1 આપી દઈએ. જો અહીંયા હેડિંગ 1 આપણે આપી દીધું છે તો અહીંયા તમને હેડિંગ 1 એપ્લાય થઈ ગયેલું દેખાશે. હવે એની અંદર એન્ટર મારી દઉં. એન્ટર કર્યા પછી તમે પેરેગ્રાફની અંદર પણ કોઈ પણ સ્ટાઇલ તમે એની અંદર કરી શકો છો. દાખલા તરીકે હું એને ટાઇટલ લઈ લઉં. ધેન ડીડ નોટ બોર્ડ વેલ. હવે આને ટાઇટલમાં લઈ લઉં. ટાઇટલની અંદર માની લો હવે એની અંદર ટાઇટલ લઈ લો. જો આ આપણું ટાઇટલ. આવી રીતે તમે એને સ્ટાઇલની અંદર તમે કરી શકો છો. અહીંયા પ્રી ફોર્મેટ ટેક્સ્ટ છે. પ્રી ફોર્મેટ ટેક્સ્ટની અંદર આપણે એન્ટર કરીશું. એન્ટર કર્યા પછી હવે આ ટેક્સ્ટને આખા પેરેગ્રાફને આપણે જ્યાં સુધી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એના પછી આપણે કશું જ કરવાનું નથી. પ્રી ફોર્મેટ ટેક્સ્ટને આપણે સિલેક્ટ એને ડબલ ક્લિક કરીશું. જો અહીંયા તમને પ્રી ફોર્મેટ ટેક્સ્ટ જોવા મળી જશે. હવે એના પછી આપણે અહીંયા તમે જોઈ શકો કે આ સ્ટાઇલ મેન્યુઅલી આપણે જોઈ શકીએ. જો સિલેક્ટ લાઇન, પેરેગ્રાફ, પેજ, ફ્રેમ અથવા ટેબલ પણ હોઈ શકે છે. આવી રીતે તમે સ્ટાઇલ બારના ઉપર બટન પર ક્લિક કરીને એક સ્ટાઇલ પસંદ કરી શકો છો. આ આપણો બની ગયો છે હેડિંગ. આવી રીતે તમે બનાવી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.